વિરામ કરીને શું? અમેરિકાએ ઈરાન સામે સરેન્ડર કરી દીધું? આ સવાલો હવે ઉઠી રહ્યા છે, કારણ કે આ યુદ્ધમાંથી અમેરિકાને ખાસ કંઈ હાંસિલ નથી થયું. ઈરાનમાં સત્તા પરિવર્તન નિષ્ફળ. જો જોઈએ તો ઈરાનમાં સત્તા પરિવર્તન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. ઈરાનમાં આજે પણ એ જ ઇસ્લામિક સરકાર કાબૂમાં છે, જેને અમેરિકા અને ઇઝરાયેલે વારંવાર આતંકી શાસન ગણાવ્યું હતું. 1 મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલા યુદ્ધ પછી હવે આ શાસન વધુ મજબૂત બનીને સામે આવ્યું છે. એટલે કે યુદ્ધ વિરામ સાથે ઈરાનમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ લગભગ ખતમ થઈ ગઈ છે. હોર્મુઝ પર ઈરાનનો ટોલ અધિકાર. હોર્મુઝ સમુદ્રી માર્ગ પર હવે ઈરાનનો ટોલ વસૂલવાનો અધિકાર બની ગયો છે. યુદ્ધ પહેલા આ માર્ગ સામાન્ય આંતરરાષ્ટ્રીય રૂટ હતો, પરંતુ હવે ઈરાન અહીંથી પસાર થતા જહાજોથી ટોલ વસૂલશે. 5 અઠવાડિયા સુધી ચાલેલા સંઘર્ષ બાદ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગ પર તહેરાનનો પ્રભાવ વધુ મજબૂત થયો છે. તો ઈરાનમાં જ 450 કિલો યુરેનિયમ, ઈરાન પાસે રહેલું 450 કિલો સમુદ્ર યુરેનિયમ ન તો જપ્ત થયું છે, ન તો નષ્ટ થયું છે અને ન તો અન્યત્ર ખસેડાયું છે. આ અમેરિકાની સૌથી મોટી નિષ્ફળતા ગણાય છે. આઈઆરજીસી વધુ મજબૂત બન્યું. અમેરિકા અને યુરોપે આઈઆરજીસીને આતંકી સંગઠન જાહેર કર્યું, પરંતુ યુદ્ધ દરમિયાન નાગરિક નેતાઓના મોત બાદ આઈઆરજીસીએ મોટા પ્રમાણમાં શાસન પોતાના હાથમાં લઈ લીધું. હવે અમેરિકાને આઈઆરજીસીના પ્રભાવ હેઠળની સરકાર સાથે વાતચીત કરવી પડશે. મિસાઇલ ક્ષમતા યથાવત. ઈરાન પાસે હજુ પણ મિસાઇલ અને ડ્રોનનો વિશાળ જથ્થો છે. જ્યારે અમેરિકાની શરત ઈરાની મિસાઇલ પ્રોગ્રામને ખતમ કરવાની હતી, તે પૂર્ણ નથી થઈ. લાંબા અંતર સુધી હુમલો કરવાની તેની ક્ષમતા યથાવત છે અને હવે તે વધુ વધારશે. ઈરાને સાબિત કરી દીધું કે તે હજુ પણ ખાડી વિસ્તારમાં લાંબા અંતર સુધી હુમલા કરી શકે છે. આ તરફ અમેરિકા અને ઇઝરાયલના લક્ષ્યો અલગ છે. અમેરિકા અને ઇઝરાયલ હવે યુદ્ધના લક્ષ્યો અંગે સ્પષ્ટપણે વહેંચાઈ ગયા છે. અંતિમ શરતો અંગે વોશિંગ્ટન અને તેલ અવીવ વચ્ચે મતભેદ વધુ સ્પષ્ટ થયા છે અને ઈરાને તેનો ફાયદો ઉઠાવ્યો છે. અમેરિકાને ભારે નુકસાન થયું. આ યુદ્ધમાં અમેરિકાના હથિયાર ભંડારને એક મોટું નુકસાન થયું. તેના એર ડિફેન્સ સિસ્ટમનો જથ્થો ખાલી થવા લાગ્યો. ઈરાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓને અટકાવવા માટે મોટા પ્રમાણમાં ઇન્ટરસેપ્ટર્સ વાપરવા પડ્યા, જેને ફરીથી ભરવામાં વર્ષો લાગી શકે છે.